ઘણા લોકો એવું કરતા હોય છે કે 2 પૈસા કે 5 પૈસા બચાવવા માટે જે ઓપરેશન પછીની જે કસરત હોય છે એમાં 5 દિવસ 10 દિવસ વહેલા કસરત પૂરી કરી દેતા હોય છે કે પેશન્ટને એવું હોય છે કે ભાઈ ચલો ભાઈ હવે દુખાવામાં આપણને સારું છે તો પછી હવે આપણે કસરત આગળ કરવાની જરૂર નથી. અને એવા બધા કેસીસમાં કેવું છે કે પેશન્ટ સામેથી કસરત બંધ કરી દેતા હોય છે. તો એ ટાઈમ પર ડૉક્ટરોનું કેવું એવું જ હોય છે કે આપણે થોડીક હજુ તમે થોડીક તાકાત વધારી દો તો જેથી કરીને આગળ ફ્યુચરમાં તમને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. બટ મેં એવા ઘણા બધા કેસીસ જોયેલા છે કે જે લોકોએ જે વહેલા કસરત બંધ કરી દીધી હોય તો એ લોકોને પાછળથી ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. આજે જ આપણી ઓપીડીમાં એક કેસ એવો આવેલો કે જેમને 2 વર્ષ પહેલાં લિગામેન્ટનું ઓપરેશન કરાવેલું એસીએલનું. ઓકે, સો એસીએલની સાથે ત્યારે એ ટાઈમ પર એમને મેનિસ્કસ ટીયર પણ હતું. તો એ જ પેશન્ટને 2 વર્ષ પછી અત્યારે ફરીથી ઇન્જરી થઈ અને ફરીથી એમને ગાદીનું ઓપરેશન કરાવ્યું. તો એ કેસમાં કેવું છે કે હવે એમને એ ટાઈમ પર 2 વર્ષ પહેલાં એમને ફિઝિયો કમ્પ્લીટ નહોતું કર્યું. ઓકે, સો જે ફિઝિયોનું જે એટલીસ્ટ હોય કે ભાઈ 1.5-2 મહિનાનો જે રેહેબ હોવો જોઈએ એ એમને કમ્પ્લીટ નહોતો કર્યો. અને એમને શું કરેલું કે થોડાક દિવસ કસરત કરાવેલી અને બાકી એમની જાતે કર્યું ને એવી રીતે કરીને જતું કર્યું. કારણ કે એમને એવું કે ભાઈ હવે સારું છે, હવે કોઈ ઇશ્યુ નહીં આવે. અને એમનું કંઈ વર્ક એટલું બધું હેવી નહીં હતું કે જેથી કરીને એમને એવું લાગે કે ભાઈ મારે થોડીક કસરતની નીડ હજુ છે. ઓકે, સો એ કેસમાં 2 વર્ષ પછી ફરીથી ઇન્જરી થઈ છે, સેમ લેગમાં સેમ નીમાં, અને ફરીથી મેનિસ્કસનું રિપેરનું ઓપરેશન આપણે કરાવવું પડે છે. ઓકે, અને પ્લસ એસીએલ રિવાઇઝ સર્જરી પણ કરાવવી પડે છે. સો આવા કેસીસમાં કેવું થાય છે કે 5 પૈસા બચાવવામાં તમારે 5 લાખ રૂપિયા પણ જતા રહે.